પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિલાસ પાર્ટી પ્લોટ ખાતે આભાર દર્શન અને નવનિયુક્ત ચૂંટાયેલા સદસ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં એઆઈસીસી સેક્રેટરી અને ઉત્તર ઝોન પ્રભારી સુભાષિની યાદવ સહિત જિલ્લાના અગ્રણી નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આ સન્માન સમારોહમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ મતદારોનો આભાર માનવા અને સંગઠનને મજબૂત કરવાના હેતુથી વિલાસ પાર્ટી પ્લોટ ખાતે બેઠક યોજાઈ હતી। કાર્યક્રમ દરમિયાન જિલ્લામાં કોંગ્રેસ પક્ષ તરફથી વિવિધ સ્તરે ચૂંટાયેલા સદસ્યોનું પક્ષના મોવડી મંડળ દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું। પક્ષના આગેવાનોએ આગામી સમયમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા અને સંગઠનાત્મક માળખાને વધુ વેગવંતુ બનાવવા અંગે ચર્ચાઓ કરી હતી। આ કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ અને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત જિલ્લાની વિવિધ બેઠકો પરથી ચૂંટણી લડેલા, જીતેલા અને હારેલા ઉમેદવાર તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો પણ હાજર રહ્યા હતા। મોટી સંખ્યામાં આવેલા કોંગ્રેસના કાર્યકરોએ પક્ષની વિચારધારાને ગામે ગામ પહોંચાડવા માટે નિર્ધાર પણ વ્યક્ત કર્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કોંગ્રેસના હોદ્દેદારો દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતમાં તમામ ઉપસ્થિત કાર્યકરો અને આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।